સમાચારોમાં આગળ વધીએ વડોદરાથી સમાચાર વાઘોડિયામાં વરસાદ વરસતા વરસાદી પાણી ભરાયા માળોધર રોડ પર આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા પશ્ચિમ સોસાયટીના નાકે ઘૂંટણસમાં પાણી ભરાયા વાઘોડિયાની એનજી શાહ હાઈસ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા એસટી ડેપો રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ જતા સમસ્યા સર્જાઈ સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીં ખુલ્લી જોવા મળી છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદીમાં ભારે પાણી આવ્યું રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા 200ની વસ્તી ધરાવતા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે 200ની વસ્તી ધરાવતું આ ગામ જે હવે કઈ રીતે સંપર્ક સાધશે તે એક મોટો સવાલ કારણ કે આ જે કોઝવે છે તેનું ધોવાણ થયું છે તેની ઉપરથી પાણી ફરી વળ્યા છે અશ્વિન નદી જે છલકાઈ છે તેની જ આ અસરો તેના જ આ પરિણામ કે હવે આ કોઝવેનો ઉપયોગ ગ્રામજનો નહીં કરી શકે જ્યાં સુધી પાણી નથી ઓસરી જતા ત્યાં સુધી આ કોઝવે પરથી પસાર થવું જોખમકારક અને લોકોના જીવ પર આવી જાય તે પ્રકારની સ્થિતિ સર્જાય છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદી છલકાઈ છે નદી બે કાંઠે વહી રહી છે સંવાદદાતા શહેજાબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે શહેજાબ શું સ્થિતિ અને જે અશ્વિન નદી છલકાઈ છે તેના કારણે કેટલા ગામોને અસર દીપા ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રિએ જે ભારે વરસાદ થયો હતો કડાકા સાથે જે વરસાદ વરસેલો હતો ખાસ કરીને જે નસવાડી તાલુકો જે ડુંગર વિસ્તાર છે ડુંગર વિસ્તારની અંદર જે ભારે વરસાદના કારણે જે અશ્વિન નદી છે તેની અંદર ભારે પાણીની આવક થઈ છે સાથે સાથે જે નસવાડી તાલુકાનું રાજપુરા ગામ છે ત્યાં પણ લો લેવલનો કોઝવે છે તે લો લેવલના કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે જેના કારણે કેટલાક જે ગામો છે તે સંપર્ક વિહોણા પણ બન્યા છે આજે સંપર્ક વિહોણા બનવાનું કારણ એક જ છે કે લો લેવલનો કોઝવે છે તેના કારણે લોકો જે છે તે જીવના જોખમે પણ પસાર થતા હોય છે પરંતુ આજે પાણીનો પ્રવાહ જે ફૂલ વધી રહ્યો છે તેના કારણે લોકો અસર પડી રહી છે લોકો પર અને જ્યારે આજે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક વિસ્તાર એવા છે કે સંપર્ક વિહોણા બન્યા છે જે મધરાત્રિએ જે ભારે વરસાદ થયો હતો તેના કારણે અશ્વિન નદીની અંદર ભારે પાણીની આવક થઈ છે અને કેટલાક સમયથી ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે વરસાદ જે વરસી રહ્યો છે એના કારણે ખેડૂતોની અંદર તો હાલ ખુશી જોવા મળી છે એટલે ચોક્કસથી કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ નસવાડી તાલુકાની અંદર જોવા મળી રહ્યો છે જી દીપા આભાર શહેજાબ જાણકારી આપવા માટે સમાચાર સાબરકાંઠાના વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો વિજયનગરના બાલેટા ગાડીવાકડા કોળિયાવાડા દઢવાવ દંતોડ ચીઠોડા વગેરે ગામમાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે માઝા મૂકી ધીમી ધારે સતત વરસાદે ચોમાસું બેસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે મહત્વપૂર્ણ સમાચાર સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ ખાબક્યો રાજકોટ છોટાઉદેપુર મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 55 એવા તાલુકાઓ જે વરસાદથી પ્રભાવિત જોવા મળ્યા છે વિધિવત રીતે હવે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે રાજ્યમાં અને તેની જ અસરો વર્તાઈ રહી છે સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળ્યા છે આ સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો મેંદરડામાં 3.50 ઇંચ ખંભાળિયામાં 3 ઇંચ સંખેડામાં 2 ઇંચ સુબીરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો જૂનાગઢ છોટાઉદેપુર રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો ચોવીસ કલાકમાં 130 તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા છે સતત વરસાદી ઝાપટા કેટલાક વિસ્તારોમાં પવન સાથે પણ વરસાદ ખાબક્યો છે સંખેડાની વાત કરીએ તો 2 ઇંચ વરસાદ ખાબક્યો સુબીરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો છે ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે અમરેલી ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં ખાબક્યો ધોધમાર વરસાદ ધારીના ચાંચઈ પાણીયા આંબાગાડા નખી મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ ચોમાસાના પ્રથમ વરસાદે જ શેત્રુંજી નદીમાં આવ્યું પૂર ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના પગલે સાવરકુંડલાની નાવલી નદીમાં આવ્યા નવા નીર નદી બે કાંઠે વહેતી થઈ નદીના દ્રશ્યો જોવા માટે લોકો ઉમટ્યા
અમરેલીના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મન મૂકીને વરસ્યો મેઘરાજા. ધારીના ગોવિંદપુર, સુખપુર, કાંસા, સરસિયા, માલસિકા, મોરજડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ગોવિંદપુર ગામની બજારમાં નદીની જેમ વહેતા થયા પાણી. અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મોરજડ ગામમાં ધોધમાર વરસાદથી કોઝવે પર ફરી વળ્યા પાણી. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ. ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યું હેત. સિંહોર પંથકમાં જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી શહેરના માર્ગો પર ફરી વળ્યા પાણી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગરના પાલિતાણા, શિહોર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. પાલિતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદે બઘડાટી બોલાવી. ભારે વરસાદથી રોડ પર ભરાયા પાણી. લોકોએ વરસાદની મજા માણી. રાજકોટમાં 1 ઇંચ વરસાદે આરએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. નાના મવા સર્કલના ઓવરબ્રિજ પાસેના બીઆરટીએસ રૂટમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણીમાં ફસાતા 2 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ બંધ પડી. બસમાં બેસેલા મુસાફરોને પણ પડી હાલાકી. રાજકોટમાં પડેલા 1/2 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી. પ્રી મોન્સૂનના દાવાઓ 1/2 ઇંચ વરસાદમાં વહી ગયા. અનેક ચોક અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા અનેક ચાલકોના બાઇક થયા બંધ. 1/2 ઇંચ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભાવનગરના પાલિતાણામાં પડેલા વરસાદમાં વીરપુર ગામમાં પડી વીજળી. વીજપોલ પર વીજળી પડતા દ્રશ્યો થયા કેમેરામાં કેદ. પાલિતાણામાં બપોર બાદ 2 ઇંચ વરસાદ ખાબક્યો. ભાવનગર પાલિતાણામાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. માત્ર 1 કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નદીમાં કચરો અટકાતા નદીનું પાણી અટક્યું. કચરો કાઢવા તંત્ર દ્વારા ઉઠાવાઈ જહેમત. ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. પાલિતાણાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન. સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગામોમાં પડ્યો વરસાદ. મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂતો તણાયા. 1.5 થી 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદથી મધુવંતી નદીમાં આવ્યું પૂર. નદીમાં ખેડૂત તણાતા શોધવા માટે તંત્રએ હાથ ધરી કવાયત. ખેડૂત ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે બની ઘટના. વરસાદી માહોલથી જોવા ગિરનાર પર્વત પર અદ્ભુત નજારો જોવા મળ્યો. ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. હિલ સ્ટેશન જેવા દ્રશ્યો. પ્રવાસીઓ થયા ખુશખુશાલ. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં મેઘરાજાનું આગમન. મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. જૂનાગઢ શહેરમાં પણ થઈ મેઘમહેર. ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ. વડોદરા બાદ હવે વાત જૂનાગઢની. મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા. મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું. મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશ ઠુમ્મર, પીએસઆઈ સહિત અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત હાથ ધરી. મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી. ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે આ ઘટના બની હતી. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વેજા ગામમાં વીજળી પડી. વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જોરદાર પવન પણ ફૂંકાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદ વચ્ચે આ વિડીયો સામે આવ્યો છે. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. સદનસીબે આજે વીજળી પડી તેમાં કોઈને નુકસાન નથી પહોંચ્યું. પરંતુ વાડી વિસ્તારમાં જે કામ કરતા લોકો છે તેમની તકેદારી અને સાવચેતી રાખવાની જરૂર છે. ગોંડલના વેજા ગામથી આ તસવીરો સામે આવી. એક શખ્સે આજે વીજળી પડી હતી તેના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વેજા ગામથી આ તસવીરો સામે આવી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. જોરદાર પવનની ગતિ પણ નોંધાઈ. વરસાદી ઝાપટા પણ તીવ્ર ગતિએ નોંધાયા હતા અને આ વીજળી નીચે પડી.